बुद्धं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। સમાજને જાગૃત થવાની જરૂરત છે। મહિલાને તો ખૂબ જ જરૂરી છે। અંધશ્રદ્ધામાંથી બધા મુક્ત થાઓ, દોરા ધાગામાંથી બહાર આવો, બાળકોને ભણાવો। રાંધલપુર મુકામે સુદામણા રોડ, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર। પ્રેમજીભાઈ કે જમોડ અને તેમના ધર્મપત્ની રાધાબેન કે જેઓ કર્મનિષ્ઠ વિદ્યાલયનું સંચાલન કરી રહ્યા છે અને કર્મનિષ્ઠ હોસ્ટેલ KG1, KG2, ધોરણ 1, ધોરણ 2 અને ધોરણ 8 થી 12 સુધી અહીં અભ્યાસ ચાલુ છે। એ આપણે SC, ST, OBC ની વાત કરતા હોઈએ છીએ, સંગઠિત થવાની વાત કરતા હોઈએ છીએ, પરંતુ અહીં ઉત્તમ ઉદાહરણ છે। તો આપણે એમની સાથે વાતચીત કરીશું। આજ રોજ તેમણે બાળ સામરણ સંઘને ભોજન દાન કરાવ્યું હતું અને બૌદ્ધ ધર્મમાં ભોજન દાનનું ખૂબ જ મહત્વ છે અને એનું પુણ્ય પણ મળે છે। તો આપણે ભંતેજી તથા સાહેબ અને બેનશ્રી સાથે વાતચીત કરશું। તો આજના દિવસે આપણે સંઘદાન કર્યું છે, આપનો સંદેશ શું રહેશે? નમો બુદ્ધાય। લગભગ 25 વર્ષથી છાત્રાલય અને સ્કૂલ ચલાવી છે, ત્યારે અમે ભોજન દાન વર્ષોથી કરતા આવીએ છીએ। આ અમારી એક જ સેવા છે, ગમે તે લોકો આવતા હોય તો એને ભોજન દાન આપતા હોય છે। ભંતેજીને ઘણા સમયથી હું વઢવાણ બુદ્ધ વિહારથી પરિચિત છું અને જ્યારે ભોજનની વાત થઈ ત્યારે હું ધારું તો ભીમોરા ભોજન કરાવી શકતો હતો, પણ એ લાભ મારે લેવા માટે મેં પ્રેમથી ભોજનની વ્યવસ્થા મેં ધાંધલપુર કરેલી મારા સ્કૂલના છાત્રાલયમાં। અને આવનાર સમયમાં અમે જે અમારું છાત્રાલય છે એને બૌદ્ધ વિહાર નામ આપવા માટે ઘણા સમયથી થન ગણી રહ્યા છું। પણ મારે એવું હતું કે બુદ્ધની જો એક મૂર્તિની સ્થાપના થઈ જાય અને પછી હું અહીંયા બોર્ડ મારી અને બુદ્ધ વિહાર કે જે આ છાત્રાલયમાં બાળકો રહીને ભણી રહે। બીજું કે વર્ષે એકાદી શિબિર અમે પણ કરી શકીએ। ત્રીજું કે વર્ષાવાસ દરમિયાન તો અમારે ભંતેજી અહીંયા આવે અને આ ભોજન જો અમે 25-30 વર્ષ આપતા હોય ને તો મને રસોઈ બનાવતા કોઈ કઈ આવડતું નથી અને વર્ષોથી મારા ઘરના જ રસોઈ બનાવતા હોય છે અને ટેસ્ટમાં તે સુરેન્દ્રનગર અમને પતિ પત્ની નામથી નથી ઓળખતા, સ્વાદ રેસ્ટોરન્ટના નામથી ઓળખે છે અને કર્મનિષ્ઠા હોસ્ટેલથી ઓળખે છે। નામ ઘણા બધા લોકો જાણતા હોતા નથી, એટલે રસોઈ બનાવવી એનો શોખ છે સારો અને પ્રેમ છે, એટલે એના ભોજનનો સારો ટેસ્ટ આવતો હોય છે અને બધા વખાણ કરતા હોય છે અને અમને આ પુણ્ય મળતું હોય છે। ખૂબ જ સરસ વાત કરી। જે કર્મનિષ્ઠ વિદ્યાલય અને કર્મનિષ્ઠ હોસ્ટેલ ચાલે છે અને બૌદ્ધ ધર્મની પણ એમણે વાત કરી। અવારનવાર ફાટસર વિસ્તારમાં તેઓ મુલાકાત પણ કરતા હતા। તો આપણી સાથે તેમના ધર્મપત્ની રાધાબેન પણ છે, તો આપણે એમને પણ પૂછીશું કે આજે તમે સંઘદાન કર્યું છે આપની હોસ્ટેલમાં, તો આજે તમે મહિલાઓને શું સંદેશ આપશો? નમો બુદ્ધાય। સૌપ્રથમ તમે બધા મારા ઘરે પધાર્યા, ખૂબ ખૂબ આભાર। આમાં તો બધા મહિલાઓને પણ જાગૃત થવાની જરૂર છે। બુદ્ધ ભગવાન એ બહુ સરસ છે। હું સવાર દરરોજ ઉઠીને બુદ્ધં શરણમ ગચ્છામિ, ધમ્મં શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, દરરોજ એ મારો નિત્યક્રમ છે અને મને બહુ જ ગમે છે। અમે બે પતિ પત્ની બુદ્ધ ભગવાનને બહુ જ માનીએ છીએ। બધા આમાં જોડાવ એ બધાને અપીલ કરું છું। નમો બુદ્ધાય। ખૂબ સરસ વાત કરી, પરંતુ તમે OBC સમાજને શું સંદેશ આપશો? તો સમાજને જાગૃત થવાની જરૂરત છે। મહિલાને તો ખૂબ જ જરૂરી છે। અંધશ્રદ્ધામાંથી બધા મુક્ત થાઓ, દોરા ધાગામાંથી બહાર આવો, બાળકોને ભણાવો। ખૂબ સરસ વાત કરી। વૈજ્ઞાનિક અભિગમ અપનાવો। તો અહીં ભોજન દાન કરાવ્યું છે, તો સાહેબ અંતમાં આપ શું કહેશો? અંતિમ સંદેશ આપો। મેં તો વર્ષોથી કહેવી છે કે OBC, SC, ST લોકોએ જાગૃત થવાની જરૂર છે। આમાં કોઈ દ્વેષભાવ નથી, ઊંચ નીચના ભેદ નથી। માણસ માત્ર બધાય સન્માનને પાત્ર છે, બધાને એજ્યુકેશન લેવાનો અધિકાર છે। બાબા સાહેબ આંબેડકરે ઘણું બધું બંધારણમાં કીધું છે। બધાય હવે પહેલા એક દિવસ એવો હતો કે જાગૃત લોકો નહોતા, હવે દુઃખ એટલા માટે થાય છે હવે જાગૃત છે અને એક ડગલું આગળ નથી ભરતા। અત્યારે લોકો બધા જાણે છે અહીંયા અન્યાય થાય છે, આપણા બંધારણની જે હકો મળ્યા છે, તો ખરેખર બધાએ OBC, SC, ST એ બધાએ એક થવું જોઈએ અને બૌદ્ધ વિશે બધાએ પરિચય કરવો જોઈએ અને બધાએ બૌદ્ધ ધર્મ સ્વીકારવો જોઈએ। આવા કામ જે કરવા માટે ભંતેજી જે વઢવાણ બૌદ્ધ વિહાર ચલાવે છે અને એમાં હું તો કહું છું OBC, SC તમામ સમાજે યથાયોગ્ય એમને સહકાર આપવો જોઈએ અને એ જે કાર્ય છે એ આ સમાજમાં પરિવર્તન લાવવા માટે બહુ મહત્વનું છે। આ આધુનિક યુગની અંદર માણસને સાયકોલોજીકલ ટેન્શન હોય છે, બૌદ્ધ ધર્મ એક જ એવો છે કે જે માનસિક શાંતિ મળે છે, બાકી એકેય ધર્મમાં કઈ માનસિક શાંતિ મળતી નથી। એટલે ઘણીવાર અમે સત્સંગ કરતા હોઈએ છીએ। વિશ્વમાં જો પ્રથમ ધર્મ હોય તો એ બૌદ્ધ ધર્મ છે અને વૈજ્ઞાનિક અભિગમ જો અપનાવ્યો હોય તો પણ એ બૌદ્ધ ધર્મ છે। તો OBC, ST ના લોકોએ સમજવું પડશે કે ખરેખર આપણે ક્યાં છીએ। ખૂબ સરસ વાત કરી કે બાળકોને ભણાવો। જો આપણે ભણશું તો બંધારણ આપણી સાથે છે। આપણે નોકરી જોઈતી હોય તો પણ આપણે ભણવું પડશે। આપણે ભણશું અને મેરિટ બનશે તો નોકરી આપોઆપ મળશે।
ભંતેજી ઉપસ્થિત છે, તો આપણે એમના પણ આશીર્વાદ લઈશું અને એમને પણ પ્રકાશ પાડે કે બુદ્ધિઝમ કઈ રીતે આગળ વધે અને SC ST OBC સમાજ જાગૃત થાય અને બુદ્ધિઝમ આગળ વધે. નમો બુદ્ધાય. હું ભિક્ષુ પ્રતિક શ્રેષ્ઠી, અમર બોધવિહાર, સુરેન્દ્રનગર, ગુજરાત. આજે હું મારા પૂર્વાશ્રમના જૂના મિત્ર પ્રેમજીભાઈ જમોડ, એ જ્યારે એમની હોટેલ હાલતી હતી સ્વાદ, ત્યારે એક વાર જમેલો છું. સુરેન્દ્રનગરમાં હા, સુરેન્દ્રનગર બાયપાસ ઉપર જતી. પછી એક દસકામાં દૂર પડી ગયા, એમને હોટલ બંધ કરી. પછી વચમાં સંપર્ક થયો, તો આપણે અત્યારે વચમાં સંપર્ક થયો તો આ વાત થઈ તો કે હા તમે અમારા સંઘને લઈને આવો, અહીં જમો પ્રસાદ લ્યો. તો આજે આપણે ચોટીલા ભીમોરા ગુફાએ ગયા, પરત આવ્યા, અહીં એમનું ભોજનદાન ગ્રહણ કર્યું અને બહુ મજા આવી. અને એમને પણ બુદ્ધમાં આગળ ચાલવા માંગે છે. તો ST SC OBC મારે કહેવું છે કે બુદ્ધિ વગર આપણો કોઈ ઉદ્ધાર નથી. કારણ કે આપણા દેશના સંવિધાન કરતા ડોક્ટર ભીમરાવ આંબેડકર કહેતા હતા કે દરેક સમાજે સુશિક્ષિત બનવું પડશે. બરાબર. નકરું શિક્ષણ નહીં. નકરું શિક્ષણમાં પૈસો આવશે તો કઈ બાજુ જશે, અથવા પૈસો સારા નરસા બે માર્ગેથી આવે શિક્ષિત લોકો પાસે. પણ એને ક્યાં ઉપયોગ કરવો ને ક્યાં માંથી પૈસો લાવો એ સુશિક્ષિત વ્યક્તિને જ ખબર પડે. એને જ ખબર પડે કે ભાઈ મારા સમાજને મારે કેટલું યોગદાન આપવું મારી સંપત્તિનું. તો એટલા માટે સમાજમાં જો સુશિક્ષિત વ્યક્તિઓ પેદા કરવા હોય તો ST SC OBC બુદ્ધિઝમ તરફ આવવું પડશે. જે દુનિયાનો મહાન ધર્મ છે. જાપાન, કોરિયા, થાઈલેન્ડ દુનિયાના 200 દેશોને માને છે. અને બુદ્ધ તો કોળી સમાજના ભાણે જ હતા. આજે ગુજરાતની પરિસ્થિતિ કે એ જ કોળીને બુદ્ધની ખબર નથી. એટલે હું તો કોળીઓને કહું છું કે જય માનધાતા નમો બુદ્ધાય બોલો. એ રીતે અનુસૂચિત જાતિ વાળા લોકો જય ભીમ નમો બુદ્ધાય બોલે છે, ST વાળા જય જોહાર નમો બુદ્ધાય બોલે છે. તો તમે પણ એ બોલો જય માનધાતા નમો બુદ્ધા, અથવા નમો બુદ્ધા જય માનધાતા. તો તમે બુદ્ધ સાથે જશો. માનધાતા તો ઇતિહાસ બુદ્ધમાં બતાવ્યો છે સાહેબ. રાજા પરસેજીનો ત્રીજો વારસ દીકરો છે અને એટલે એ તમારો એ વારસ છે. એટલા માટે નમો બુદ્ધાય જય માનધાતા કોઈ સમાજે બોલવું પડશે અને આ માર્ગે આવવું પડશે. નમો બુદ્ધાય જય ભીમ. ખૂબ જ સરસ વાત કરી કે SC ST OBC અને એમાંય તથાગત બુદ્ધ તો કોળી સમાજના ભાણે જ હતા. તો ભંતેજીએ ખૂબ જ સરસ વાત કરી અને અહીં સાહેબે તથા બહેને ભંતેજીએ જે એમનો કિંમતી સમય આપી અને અહીં તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાહેબ તમારો આભાર, બેનસી તમારો આભાર. ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય.